यस्याग्रे द्राट दृढमवल टंट टंट टटंटम तैलम तैलम तु तैलम खुखु खुखु खुखुमम खंख खंख सखंखम डंसम डंसम डुडंसम डुहि डुहि चकितम भूपकम भूयनालम ध्यायस्ते विप्रगाहे सवसति सबलः पातु वह चंद्रचूडः। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। અખાડા, જ્યારે પણ કુંભનો સમય આવે છે ત્યારે આ શબ્દ ખૂબ જ વ્યાપ્ત થતો જોવા મળે છે અને ખરા અર્થમાં એ કાર્યાન્વિત હોય છે ખરા? અને અખાડા છે શું? આપણે જ્યારે અખાડા શબ્દ સાંભળીએ ને એટલે સૌથી પહેલો વિચાર આવે દેશી પહેલવાનો, કે ત્યાં મલ્લ કુસ્તી થતી હશે। પણ આ અખાડા એવા છે જે સનાતન હિન્દુ ધર્મના પહેલવાનોને તૈયાર કરે છે। તો ભારત વર્ષમાં સંપૂર્ણ અખંડ ભારતના રૂપમાં જ્યારે સ્વપ્ન જોઈ રહ્યા હતા ત્યારે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા ભારત વર્ષમાં મુખ્ય 13 અખાડાઓની સ્થાપના કરવામાં આવી અને એ જે 13 અખાડા છે એમાંથી 7 જે છે એ શૈવ માર્ગી અખાડા છે, 3 જે છે એ વૈષ્ણવ માર્ગી અખાડા છે અને 3 જે છે એ ઉદાસીન પરંપરાને વ્યાપ્ત કરે છે। તો આમ 13 જે અખાડા છે એ ભારતના 13 એવા સ્થાનો છે જે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યએ 4 મઠો સ્થાપ્યા। એ મઠોના રક્ષણ માટે જે યોદ્ધાઓ તૈયાર કરવાના છે એનું કાર્ય કરી રહ્યા છે। તો એ 4 મઠો ખરા અર્થમાં શું ધર્મનું રક્ષણ કરવા માટે છે? હા, પણ એ ધર્મના રક્ષણ સાથે એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે આ પૃથ્વી મારું ઘર છે અને એટલા માટે અયમ નિજ પરોવેતી ગણના લઘુચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ। આ અખાડાના જેટલા પણ મઠાધિપતિઓ છે એ બધા માટે આ પૃથ્વી એમનું ઘર છે। એમના માટે પોતાનું કે પોતીકું કશું હોતું જ નથી। આ બધું જ કેવળ અને કેવળ ઈશ્વર પ્રદત્ત છે, એ એમના કેન્દ્રમાં વ્યાપ્ત હોય છે। તો કયા કયા મુખ્ય અખાડાઓ જોવા મળે છે? તો સૌથી પહેલો જે જૂનો અખાડો છે એનું નામ છે નિરંજની અખાડો। બીજા નંબરમાં જૂના અખાડાનું નામ પણ વ્યાપ્ત છે। ત્રીજા નંબરમાં જે અખાડો જોવા મળે છે એ આનંદ અખાડો છે। ચોથા નંબરનો જે અખાડો છે એ મહાનિર્વાણી અખાડો છે। પાંચમો જે અખાડો છે એ અટલ વિશ્વાસ અને અટલ વિચારવાળો છે। એમાં હઠ યોગીઓ સૌથી વધારે જોવા મળે છે, એટલા માટે એનું નામ અટલ અખાડો રાખવામાં આવ્યું છે। જ્યારે પણ ધર્મની હાનિ થતી હોય અને એ વખતે આવાહનની સ્થિતિ આવી જાય ત્યારે જે સૈનિકો તૈયાર થયા છે ધર્મના, એ આવાહન અખાડા તરફથી મળેલી સૂચનાનું પાલન કરતા હોય છે। એનાથી આગળ જ્યારે જોવા જઈએ ત્યારે 7મા અખાડા રૂપે અગ્નિ અખાડો છે। એ અગ્નિ અખાડો મલખમની તમામ ક્રિયાઓને જાણવાવાળો હોય છે, યુદ્ધ ક્ષેત્રમાં પ્રવીણ હોય છે, તલવારબાજી, ભાલાબાજી, લાઠીદાવ અને કોઈ પણ વેપન ચલાવવાનું હોય તો એનું પ્રશિક્ષણ એ લોકો આપી શકતા હોય છે। અને સાધુ હોવા છતાંય, ઋષિ હોવા છતાંય, મુનિ હોવા છતાંય, તપસ્વિત કે તપી હોવા છતાંય, વ્રતી હોવા છતાંય આત્મરક્ષણ માટેના સુયોગ્ય યોદ્ધાઓ છે। એનાથી 8મા અખાડા તરફ જ્યારે આપણે વિચાર કરીએ તો એ ભૈરવ અખાડો છે, જે ફક્ત ને ફક્ત શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને સાથે લઈને ચાલવા માટે વિચાર કરી રહ્યા છે। નિત્ય નવીન સંશોધનો આ અખાડાઓ દ્વારા થતા જ હોય છે। અને એનાથી આગળ જ્યારે 9મા અખાડામાં વિચાર કરીએ ત્યારે પંચમહાભૂતો પર જે રિસર્ચ થતા હોય છે એ પંચાગ્નિ અખાડો છે અને એના આધારે ત્યાં આજે પણ સંશોધન ક્રિયાઓ ચાલુ હોય છે। 10મા અખાડાના રૂપમાં નાગપંથી જે ગોરખનાથ દ્વારા સિદ્ધતા પ્રાપ્ત કરવા માટે, તંત્ર માર્ગને પ્રાપ્ત કરવા માટે, સુયોગ્ય સિદ્ધિને પ્રાપ્ત કરવા માટેનો જે પથ પ્રદર્શન કરે છે એ આ અખાડો કરી રહ્યો છે। એનાથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે 11મો અખાડો એ વૈષ્ણવ અખાડો છે। ત્યાં વિષ્ણુ ભગવાનની આરાધના સાથે વિષ્ણુ ભગવાનના અલગ અલગ રૂપોનું મંથન થતું હોય છે અને મંથન એટલા માટે જરૂરી છે કે સમાજમાં ધર્મ વિષયક કેટલીક ભ્રામકતાઓ વ્યાપ્ત હોય છે, એનું ખંડન કરવા માટે આ અખાડાઓ ખૂબ જ મહત્વનું કામ કરતા હોય છે। 12મો અખાડો છે એ નિર્મોહી અખાડો છે। એ કેવલ મુમુક્ષતાના માર્ગને પ્રશસ્ત કરવામાં, પોતાની તપશ્ચર્યામાં, હઠ યોગમાં, પોતાના વ્રત વિધિ વિધાનને પૂર્ણ કરવામાં
અને કેટલાય સમય સુધી કઠોર તપશ્ચર્યા કરવા માટે જાણીતો છે. અને એના પછી જે 13મો અખાડો છે એ નિર્મળ અખાડો છે. એ અખાડો જે છે ત્યાંથી નવા સાધુ સંત પુરુષો તૈયાર થતા હોય છે. પણ આ બધાને કેન્દ્રમાં રાખવાવાળા વ્યક્તિઓની તો જરૂર પડતી હશે. જેમ IAS હોય છે, IPS હોય છે, નેતાઓના અંદર અલગ અલગ પદ હોય છે, એમ દર 6 વર્ષે આ અખાડાઓના અધિપતિની ચૂંટણી આવતી હોય છે અને એને પંચ ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ પદ હોય છે. સૌથી પહેલાં જો વિચાર કરવા જઈએ તો યતિ, જતિ, તપી, એટલે કે જેને આપણે તપશ્ચર્યા કરવાવાળા વ્યક્તિઓ તરીકે ઓળખીએ છીએ. યતિ એવા છે અને જતિ એવા છે જે માર્ગમાં પ્રવાસ કરીને ધર્મનો પ્રચાર કરવાવાળા હોય છે. 7 ઘરે ભિક્ષાટન કરીને પોતાનું જીવન વ્યાપન કરવાવાળા હોય છે અને એ પોતે એકલા માટે નહીં, બધાને જે મળે છે બધા સાધુ સંતોને અન્યને એને આપવાવાળા હોય છે. એ યતિ અને જતિ હોય છે. ત્યારબાદ તપી હોય છે, વ્રતી હોય છે, સંન્યાસી હોય છે, યોગી હોય છે, ઋષિ હોય છે, મુનિ હોય છે, સાધુ હોય છે, સંત હોય છે. આ બધા અલગ અલગ ક્રાઇટેરિયાથી બનેલા છે અને એમનું એક પદવી એમને મળતી હોય છે. એમાં જ્યારે પદવીઓ તરફ વિચાર કરીએ તો આધ્યાત્મિક કાર્યકારી, મુખ્ય આધ્યાત્મિક કાર્યકારી, એનાથી આગળ વિચાર કરીએ તો આચાર્ય, મંડલેશ્વર, મહામંડલેશ્વર, 108, 1008, એનાથી આગળ હંસ, એનાથી આગળ પરમહંસ. આ બધી જ પદવીઓ છે અને આ બધી અવસ્થાઓ છે. તો આ બધાનું ગઠન જ્યારે આદિગુરુ જગતગુરુ શંકરાચાર્યએ ભારત ભ્રમણ કર્યું ત્યારે 4 જગ્યાઓ પર 4 મઠની સ્થાપના કરી. અને જો એમાં મધ્યથી આપણે વિચાર કરીએ તો પૂર્વ તરફનો વિચાર કરવો જોઈએ તો પૂર્વે ઋગ્વેદાય નમઃ. આજે પણ જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં નિશ્ચલાનંદ સરસ્વતીજી આજે ત્યાં બિરાજમાન છે. તો એમના સાનિધ્યમાં જે ઋગ્વેદની ઋચાઓ છે એના ઉપર સંશોધન કાર્ય ચાલતું હોય છે અને સંશોધન કાર્યના આધારે ત્યાં જગન્નાથપુરીના અંદર એક ક્ષેત્ર આવેલું છે. એનું બ્રહ્મસૂત્ર શું છે? પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞાવાન થાવ, બુદ્ધિવાન થાવ, જ્ઞાનવાન થાવ. જે બુદ્ધિની 4 તરાઓ છે એ 4 તરાહોને વ્યાપ્ત કરી લો. એ જે અવસ્થા અને એ જે સંશોધન ચાલી રહ્યું છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે કે ઋગ્વેદના અનુસંધાને ચાલી રહ્યું છે અને એટલા માટે જગન્નાથપુરીમાં સૌથી પહેલો મઠ જોવા મળે છે. ત્યાંથી બીજી તરફ જોવા જઈએ ત્યારે દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદનું આરાધન દક્ષિણ દિશામાં ચાલી રહ્યું છે જ્યાં શૃંગેરી મઠ છે અને શૃંગેરી મઠનું જે બ્રહ્મ વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. આપણું શરીર, આપણી આત્મા, આપણું તેજ, આપણી જુગુપ્સા, આપણી લાવણ્યતા, આપણા શરીરના અંદર બ્રહ્મ રહેલો છે એનું સંશોધન ત્યાંથી ચાલતું હોય છે. પશ્ચિમમાં જ્યાં દ્વારિકા ક્ષેત્રમાં એ મઠ સ્થાપેલો છે અને એનું બ્રહ્મ વાક્ય છે તત્વમસી. તત્વના અંદર પ્રવેશ કરો. જેમ કે બ્રહ્મત્વ, તો એ જે ત્વ છે એ ત્વ શેના માટે કામ કરી રહ્યું છે એના ઉપર સંશોધન ચાલતું હોય છે. અને આપણે જે વિચાર કરીએ છીએ એ ઋષિ મુનિ ખાલી સાધુ સંતો તપશ્ચર્યા માટે નથી. આટલા યુગોથી જે સંસ્કૃતિ આપણને મળી છે એને નિત્ય નવીનતા શોધવાનું કામ કરતા હોય છે. એ તંત્ર માર્ગ હોય, યંત્ર માર્ગ હોય, સંશોધન માર્ગ હોય, પ્રયોગ માર્ગ હોય કે કોઈ પણ અન્ય વિધા હોય, એ બધા એ કાર્યોમાં લાગેલા છે. એટલા માટે કુંભ વખતે સ્નાન કરવા માટે આવે છે, એ વખતે દેખાય છે ને પછી પાછા પોતાના અખાડાઓમાં એ પાછા જતા રહે છે. અને ત્યાંથી જે ચોથો ઉત્તર તરફ વિચાર કરીએ તો ઉત્તરે અથર્વવેદાય નમઃ. ત્યાં અથર્વવેદના સંશોધનનું કાર્ય ચાલતું હોય છે જ્યાં જ્યોતિર્મઠ વ્યાપ્ત છે અને એનું બ્રહ્મસૂત્ર છે અયમ આત્મા બ્રહ્મ. આત્મા એ જ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું અને બ્રહ્મથી બ્રહ્મનું મિલન કેવી રીતે થાય એનું સંશોધન ત્યાં ચાલતું હોય છે. આમ ઋષિ હોય, મુનિ હોય, તપી હોય, વ્રતી હોય, જપી હોય કે અન્ય કોઈ પણ પ્રકારના પદવીધારી સનાતન પક્ષધર હોય, આ બધાના કેન્દ્રમાં વસુધૈવ કુટુંબકમની જ ભાવના છે. સનાતન સંસ્કૃતિને સાચવવાની જ ભાવના છે. આશા કરું કે આપણે સંસારી રહીને પણ મનથી ભગવાધારી બનીએ, સંન્યાસી બનીએ, ઓછામાં પોતાના જીવનને વ્યાપન કરવા માટે પ્રશિક્ષિત કરીએ
અને એ બધા જે સંશોધન કરી રહ્યા છે એમ આપણે આપણા જીવનમાં પણ જ્ઞાનલબ્ધિ કરતાં કરતાં સંશોધનને આગળ વધારીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.